જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ધોરણ 10ના 100% વિદ્યાર્થીઓ પાસ થતા હરખની હેલી। ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા ધોરણ 10ના 100% વિદ્યાર્થીઓ પાસ થતા શાળા કેમ્પસ ખાતે મનહરભાઈ રાઠોડ સહિતના શિક્ષકો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો। તેની સાથોસાથ વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવી હરખની હેલી જોવા મળી હતી। जोरदार 100% रिजल्ट जोरदार 7મા વર્ષે 10મા અને 12મા ધોરણની અંદર 100% રિઝલ્ટ। થોડુંક પોર્શન હાલી ગયું હતું, પણ મને એમ હતું કે કદાચ થશે નહીં મારાથી। હાલો, પહેલાં તો આપણે સૌ મનહર સર અને સમગ્ર શિક્ષકોને તાળીઓથી વધાવી, જોરદાર તાળીઓથી, કેમ કે જે આ ટીમ સમગ્ર જે કહે છે એ પ્રમાણે આપણે જો આપણા બાળકોને એ રીતે જો કરાવવામાં આવે તો અમે 100% રિઝલ્ટ મળશે। તેમાં મારી દીકરીને આ વખતે A1 ગ્રેડ આવેલ છે, બરોબર। તે માટે હું શ્રેય આ સમગ્ર સંસ્થા મનહર સર સમગ્ર ટીમને આપું છું। 70 કરતા વધુ વિદ્યાર્થીઓ છે એ 99% ઉપર રિઝલ્ટ લાવેલા છે। બાકીના બધા રિઝલ્ટ આપણે આવતીકાલના છાપાની અંદર જોઈશું, એમાં તમારા બધાના પણ ખૂબ સરસ રિઝલ્ટ હશે, પરંતુ સતત 7 વર્ષથી 10મું અને 12મું બંને ધોરણની અંદર 100% રિઝલ્ટ લાવનારી ભાવનગરની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ છે। તો તમામને ખૂબ અભિનંદન પાઠવું છું। પરમાર માહી, અહીંયા અમે જ્ઞાનગુરુમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો છે અને મારું રિઝલ્ટ આજે 10માનું રિઝલ્ટ આવ્યું છે, મારા 95% છે અને 91% આવેલા છે। અને એ પાછળ મારા શિક્ષકો, અમારા મનહર સર જે એમના બધું માર્ગદર્શક અને મારા માતા પિતાના આશીર્વાદથી જ અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ। ભલે આપણને લાગે કે 10મું અઘરું છે, પણ એમનો જે વાંચે એમને ઇન્સ્પિરેશન હતો કે ના તમારે થઈ જશે, બધું સહેલું જ છે, અને એમને જે મારી પાછળ મહેનત કરી છે એ જ આજે રંગ લાગે છે। હેલો, મારું નામ કાર્તિક ઉજાણી છે, હું જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ભણું છું। મને 10th બોર્ડમાં મારે 94% આવ્યા છે અને 98.61% આવ્યા છે। અહીંયાના મેનેજમેન્ટ ડાયરેક્ટર મનહર સરનો હું એની માટે ખૂબ ખૂબ આભારી છું। 6 રાઉન્ડ અમે લક્ષના દીધા હતા, જે બહુ હેલ્પફુલ થયા છે। ટીચર્સ પણ બહુ સારા છે અને સપોર્ટિવ છે, બધા ડાઉટ સોલ્વ કરે છે। થેન્ક યુ। નમસ્કાર, હું મનહર રાઠોડ, સંચાલક MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ। આજે 10મા ધોરણનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, ત્યારે ખૂબ ખુશી સાથે હું વાલીઓને જણાવવા માંગુ છું કે છેલ્લા 7 વર્ષથી ધોરણ 10 અને 12 બંને બોર્ડની અંદર અમારી સંસ્થા 100% રિઝલ્ટ લાવી છે। અત્યારે 2026નું જે ધોરણ 10નું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે એની અંદર અમારી સંસ્થા 100% રિઝલ્ટ લાવેલી છે। સાથોસાથ 10મા ધોરણની અંદર 80 કરતાં વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। લગભગ વિજ્ઞાનની અંદર 35 કરતાં વધુ વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। ગણિતની અંદર 15 કરતાં વધુ વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। અને સંસ્કૃતની અંદર 7 કરતાં વધુ વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે અને ખૂબ જ બહોળા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ છે એને ખૂબ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। ગઈકાલે
ધોરણ સાયન્સ 12 સાયન્સનું જે રિઝલ્ટ ડિક્લેર થયું તેની અંદર સમગ્ર ભાવનગરની અંદર સાયન્સ મેરિટની અંદર અમારી સંસ્થા 300 માંથી 292 માર્ક લાવીને ભાવનગર શહેરમાં બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે. ગુજસેટની અંદર 120 માર્કમાંથી 117.5 મેળવીને સમગ્ર ભાવનગરની સાયન્સની સ્કૂલોની અંદર ત્રીજા ક્રમે અમારી સંસ્થાએ સ્થાન મેળવ્યું છે. અને આગળ જે નેશનલ લેવલની JEE ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તેની અંદર અમારા સંસ્થાનો રાઠોડ આર્યન એ 300 માંથી 209 માર્ક લાવીને સમગ્ર ભાવનગરની અંદર પ્રથમ ક્રમે રહ્યો છે. ત્યારે આટલું ઝળહળતું રિઝલ્ટ જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારા સમગ્ર શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવું છું, વાલીઓને અભિનંદન પાઠવું છું અને રિઝલ્ટ લાવેલા વિદ્યાર્થીઓ છે એને અભિનંદન પાઠવું છું. મને કહેતા આનંદ થાય કે બોર્ડના રિઝલ્ટ હોય ત્યારે 10મા ધોરણની અંદર હંમેશા ખેલા હોગા એની જેમ ઝાલામુરીનું અમે આ વખતે ખૂબ સરસ રીતે ઉજવણી કરીશું અને જેમ બિહારની અંદર, તમિલનાડુની અંદર આ બધી જગ્યાએ જેમ મોદી સાહેબે જે ભગવો લહેરાયો છે એમ ભાવનગરના શિક્ષણ જગતની અંદર, બોર્ડની અંદર MGT જ્ઞાનગુરુ છે એમણે એક શિક્ષણની જ્યોત રૂપી ભગવો છે એ લહેરાયો છે અને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું.